Hello students, I hope you all are doing well. In last lecture we will discussing about the digestion and the absorption chapter number 16. હવે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 18 and that's what about દેહ જળ અને પરિવહન રુધિર અને રુધિરનું શરીરની અંદર કઈ રીતે પરિવહન થાય. ખાસ કરીને તો શરીરમાં બે પ્રકારના દેહ જળ હોય. સફેદ રંગનું દેહ જળ કે જેમાં WBC નું પ્રમાણ વધારે હોય, શ્વેત કણોનું પ્રમાણ વધારે હોય અને આપણે લસિકા તરીકે ઓળખાવીએ અને જેની અંદર રક્તકણોનું પ્રમાણ વધારે હોય ને રુધિર તરીકે જે ઓળખાય. બે પ્રકારના પરિવહન તંત્ર શરીરની અંદર દેહ જળ શરીરની અંદર જે હોય. આપણે અહીંયા બંને દેહ જળ અને બંને પ્રકારના દેહ જળનું સર્ક્યુલેશન શરીરની અંદર કઈ રીતે થાય એના વિશે વાત કરવાની છે. ખાસ કરીને પરિવહન તંત્રનું નિર્માણ શરીરની અંદર બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ પરિવહન તંત્રનું નિર્માણ છે મધ્ય ગર્ભસ્તરના કોષોમાંથી થતું હોય, પણ રુધિર વાહિની અને હૃદયનું અસ્તર કે જે પરિવહન તંત્રનો ભાગ છે એનું નિર્માણ અંતઃગર્ભસ્તરના કોષોમાંથી થતું હોય. ટૂંકમાં સમગ્ર પરિવહન તંત્ર શરીરની અંદર સર્ક્યુલેટરી સિસ્ટમ કાં તો મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરના કોષોમાંથી નિર્માણ પામે છે. શરીરની અંદર 3 ગર્ભસ્તરો હોય, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અને આ ગર્ભસ્તરના કોષોમાંથી શરીરની અંદર પેશી, અંગતંત્ર અને દેહનું નિર્માણ જે થતું હોય. શરીરની અંદર રુધિરની વાત કરીએ, બે પ્રકારના દેહજળ પૈકી પ્રથમ દેહજળની વાત કરીએ કે જેને રુધિર અથવા તો બ્લડ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ. રુધિર પ્રવાહી સ્વરૂપે છે અને શરીરના એક ભાગને બીજા ભાગ સાથે જોડવાનું કામ કરે. કન્ટિન્યુ સર્ક્યુલેશન એટલે પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખાવે. સંયોજક ધેટ્સ મીન કે જોડતી રચના. રુધિર બે પ્રકારના ઘટકોનું બનેલું હોય. રુધિર એક પ્રકારનું દ્રાવણ છે. બ્લડ ઇઝ અ કાઇન્ડ ઓફ સોલ્યુશન, અને આ સોલ્યુશન ની અંદર બે પ્રકારના ઘટક હોય, એક દ્રાવક અને બીજું હોય દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણથી દ્રાવણ બને અને દ્રાવણને આપણે રુધિર તરીકે ઓળખાવીએ. રુધિરની અંદર રુધિર રસ એક દ્રાવક તરીકે વર્તે કે જેની અંદર રુધિર કણો દ્રાવ્ય તરીકે જે વર્તે, અને આ રુધિર કણોને બીજા શબ્દોમાં સંગઠિત પદાર્થો તરીકે સંગઠિત એટલે એકત્રિત થઈ ઘણા બધા રુધિર કણો એકત્રિત થઈ અને દ્રાવ્ય સ્વરૂપે વર્તે જે રુધિર રસની અંદર દ્રાવ્ય થાય. શરીરની અંદર રુધિરના બંધારણની અંદર 55% જેટલા ભાગમાં રુધિર રસ અને 45% ભાગ રક્તકણોનો બનેલો હોય. એટલે રુધિર રસ રક્તકણો બંને મિશ્રિત થઈ શરીરની અંદર એક પ્રવાહી સંયોજક પેશી બનાવે કે જેને રુધિર અથવા તો બ્લડ તરીકે ઓળખાવીએ. બંધારણ વિશે વાત કરીએ તો રુધિર રસ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી જે હોય, આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી સ્વરૂપે જે હોય કે જે રુધિરનો 55% જેટલો ભાગ બનાવે. બંધારણની અંદર 90 થી 92% જેટલું પાણી હોય અને પાણી છે દ્રાવક તરીકે વર્તે. પાણી દ્રાવક તરીકે વર્તે. એ સિવાય 6 થી 8% જેટલા પ્રોટીન્સ હોય, પ્રોટીન અથવા તો નત્રલો હોય કે જેની અંદર મુખ્યત્વે આલ્બ્યુમિન નું કામ હોય શરીરની અંદર ઓસ્મો રેગ્યુલેશન, આશ્રુતિ નિયમનની પ્રક્રિયા કરશે. સાથે સાથે શરીરની અંદર પીએચ બફરિંગ, શરીરની અંદર બ્લડની પીએચ મેન્ટેન રાખવાનું કામ જે કરશે. ક્વેશ્ચન છે તમારા માટે, યાદ રાખજો. આજે ક્વેશ્ચન આપું છું તમારે સર્ચ કરવાના છે કે શરીરની અંદર બ્લડ બફર, બ્લડની પીએચ કેટલી હોય, બ્લડની પીએચ કેટલી હોય. You have to find out the pH of the blood. આલ્બ્યુમિન, ઓસ્મોસિસ અને pH બેલેન્સિંગ માટે હોય ગ્લોબ્યુલિન પ્રોટીન, આપણે જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે છે ઓળખાવીએ. ઇમ્યુન એટલે કે પ્રતિકારકતા, રોગ પ્રતિકારકતા. ગ્લોબિન્સ એટલે પ્રોટીન. Proteins that are responsible for the immunity is known as the globulin. શરીરની અંદર રોગ પ્રતિકારકતા માટે જવાબદાર પ્રોટીનને ગ્લોબ્યુલિન પ્રોટીન તરીકે ઓળખાવીએ કે જે બંધારણની અંદર હોય રુધિરના. ફાઇબ્રિનોજન, શરીરની અંદર રુધિર ગંઠાવા માટે, ગંઠાવ એટલે જામી જવાની પ્રક્રિયા માટે, રુધિર જ્યારે રુધિર વાહિનીની બહાર વહન પામે ત્યારે બ્લડ છે એ શું કરે, વહેતું શરીરની બહાર વહેતું અટકાવવા માટે એનું ક્લોટિંગ કરવાની જરૂર હોય, એને જમાવી દેવાની જરૂર હોય. એના માટે જવાબદાર ફાઇબ્રિનોજન નામનું એક પ્રોટીન હોય. શરીરની અંદર બ્લડ ક્લોટિંગ માટે 13 ફેક્ટર જવાબદાર હોય, 13 જેટલા કારકો જે જવાબદાર હોય અને 13 કારકો પૈકી મુખ્ય કારક સ્વરૂપે કોણ હોય, ફાઇબ્રિનોજન કે જે બ્લડ ક્લોટિંગ માટે રિસ્પોન્સિબલ હોય. એ સિવાય ખનિજ ક્ષાર હોય ઘણા બધા, જેમ કે સોડિયમ, કેલ્શિયમ, એ સિવાય કાર્બોનેટ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ, ક્લોરીન જેવા આ બધા ક્ષાર બ્લડની અંદર છે પ્રેઝન્ટ હોય કે જે બ્લડની અંદર એસિડ બેઝ બેલેન્સ કરવા માટે અને શરીરની અંદર જરૂરી ઘટકો પૂરા પાડવા માટે જવાબદાર હોય.
ખાસ કરીને બ્લડ ગંઠાઈ જવા એટલે કે શરીરની બહાર જ્યારે બ્લડ લઈએ અને જેવું થઈ જવાની પ્રક્રિયા છે ને એને આપણે બ્લડ ક્લોટિંગ કહીએ, રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા છે કે એના માટે ફાઇબ્રિનોજન નામનો એક ઘટક જવાબદાર હોય. જો રુધિરના બંધારણની અંદર ફાઇબ્રિનોજન ન હોય તો ફાઇબ્રિનોજન એટલે કે રુધિર ગંઠાવતા કારકો વગરના રુધિરને આપણે સીરમ તરીકે ઓળખાવી. હમણાં દિવસોની અંદર તમે સાંભળ્યું હશે કે સીરમ થેરાપી કે પ્લાઝમાનો ઉપયોગ છે કરે, બરાબર, બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કરે. બ્લડ પ્લાઝમા શું છે તો કે એક્ઝેક્ટલી રુધિર રસ છે કે જેમાંથી રક્તકણો, શ્વેતકણો અને બ્લડ પ્લેટલેટ એટલે કે શરીરની અંદર સંગઠિત પદાર્થો વગરનું જે રુધિર છે ને રુધિર રસ તરીકે ઓળખાવીને આની અંદર હાયર અમાઉન્ટ ઓફ એન્ટીબોડીઝ હોય કે જે ગ્લોબ્યુલિનના ફોર્મની અંદર છે. ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર હોય. ફાઇબ્રિનોજન વગરના રુધિરને આપણે શેના તરીકે ઓળખાવીએ તો કે સીરમ કહીએ, બ્લડ સીરમ, કે જે હવે ક્લોટ નહીં થાય, હવે ગંઠાશે નહીં. શરીરની અંદર રુધિરના બંધારણની અંદર 55% ની અંદર રુધિર રસ હોય અને બાકીના રિમેનિંગ 45% જેટલા પોર્શનની અંદર એટલે એપ્રોક્સિમેટલી 45% ભાગની અંદર સંગઠિત પદાર્થો એટલે કે રુધિર કણો જે આવેલા હોય કે જેમાં ખાસ કરીને ઇરિથ્રોસાઇટ્સ કે જેને આરબીસી, R for red, B for blood, C for carpels, બરાબર. આરબીસી ફોર નોટ સેલ, ઇટ્સ કાર્પલ્સ. કાર્પલ્સ એટલે કે કણો કહીએ. કોષ તરીકે ન ઓળખાવી. કોષની અંદર કોષ કેન્દ્ર હોય, આરબીસી આગળ કોષ કેન્દ્ર હોય નહીં. શરીરની અંદર એકમાત્ર એવો કોષ કે જેમાં કોષ કેન્દ્ર નથી. એરિથ્રોસાઇટ્સ, આરબીસી, રેડ બ્લડ સેલ, રક્તકણ, લાલ કણ, રુધિર અને એરિથ્રો વર્ડ છે કે જેને લાલ તરીકે ઓળખાવી. લ્યુકોસાઇટ્સને આપણે ડબ્લ્યુબીસી કહીએ, વ્હાઇટ બ્લડ કાર્પલ્સ. શ્વેતકણ તરીકે જે ઓળખાવીએ, શ્વેતકણો અથવા તો સફેદ રંગના કણો. R that means red, B for blood, C for carpels, W for white, B for blood, C for carpels, RBC and the WBC. Another one is the રુધિર કણિકાઓ કે જેને આપણે બ્લડ પ્લેટલેટ તરીકે ઓળખાવીએ. બ્લડ પ્લેટલેટ જે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયાની અંદર મદદરૂપ છે કરશે. તો 3 પ્રકારના રુધિર કણો હોય કે જે એકત્રીકરણ કરીને રુધિરનો 45% ભાગ છે બનાવે. એક પછી એક શરૂઆત કરીએ તો સર્વપ્રથમ ઘટક તરીકે ઇરિથ્રોસાઇટ્સ હોય કે જેને રેડ બ્લડ કાર્પલ્સ તરીકે અથવા તો રક્તકણ તરીકે જે ઓળખાવીએ. લાલ રંગના હોવાથી આને રક્તકણો કહીએ. પુખ્ત વ્યક્તિની અંદર ઇરિથ્રોસાઇટનું પ્રમાણ 5 થી 5.5 મિલિયન પ્રતિ ઘન mm ની અંદર હોય અને પરિણામે શરીરની અંદર આરબીસી કોષોની ગીચતા અને આરબીસી કોષોનું રેડ બ્લડ સેલનું અમાઉન્ટ વધારે હોવાથી શરીરમાં રુધિર કેવું દેખાય? લાલ રંગનું દેખાય. અસ્થિઓના પોલાણ જેને અસ્થિ મજ્જા તરીકે ઓળખાવીએ અને અસ્થિ મજ્જાની અંદર ઇરિથ્રોસાઇટ્સનું નિર્માણ થાય. આરબીસી નું ફોર્મેશન ઇરિથ્રોસાઇટ્સની અંદર થાય. ખાસ કરીને આપણે લાલ અસ્થિ મજ્જા એવું કહીએ. કોષ કેન્દ્ર ગેરહાજર હોય આરબીસી ની અંદર અને દ્વિઅંતરગોળ પ્રકારના આરબીસી હોય. આરબીસી નો લાલ રંગ હિમોગ્લોબિનને આધારે હોય, આયનના લીધે. ધાતુ તરીકે આપણે આયન Fe કે હિમોગ્લોબિનના લીધે રક્તકણનો રંગ લાલ હોય કે જેમાં હિમોગ્લોબિનનો અમાઉન્ટ per 100 ml of blood contain 12 to 16 gram of hemoglobin. અને હિમોગ્લોબિન છે શરીરની અંદર હિમોગ્લોબિનનું મુખ્ય કામ હોય સર્ક્યુલેશન. કોનું? તો કે O2 અને CO2 નું. આગળના ચેપ્ટરની અંદર તમે ભણી ગયા શરીરની અંદર HHbO2 અને HHbCO2 ના ફોર્મમાં હિમોગ્લોબિન ની સાથે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સંયોજાય અને શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના વહન કરવા માટે હિમોગ્લોબિન છે રિસ્પોન્સિબલ હોય. એવરેજ આયુષ્ય એજ રક્તકણની 120 દિવસ જેટલી હોય કે જે મુખ્યત્વે શરીરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ કરાવે. એટલે કે બાહ્ય શ્વસન સપાટીથી શરીરના અંગો સુધી શરીરના અંગોની અંદર જે વેસ્ટ પ્રોડક્ટ છે ને શરીરની બહાર જઈ કાઢશે. 120 દિવસ પછી રક્તકણો નાશ પામે અને નાશ પામેલા રક્તકણો છે એ બરોળની અંદર સંગ્રહ પામે. એટલા માટે બરોળને રક્તકણનું કબ્રસ્તાન તરીકે ઓળખાવી કે જ્યાં બધા જ પ્રકારના નકામા અથવા તો નાશ પામેલા રક્તકણો છે એનો સંગ્રહ છે થતો હોય. આપણે વાત કરી પ્રથમ પ્રકારના રુધિર કણ કે જેને ઇરિથ્રોસાઇટ કહીએ આરબીસી તરીકે, અને બીજા પ્રકારના છે લ્યુકોસાઇટ ડબ્લ્યુબીસી કે જેને વ્હાઇટ બ્લડ સેલ અથવા તો વ્હાઇટ બ્લડ કાર્પલ્સ તરીકે ઓળખાવી.
વ્હાઇટ બ્લડ સેલ અથવા તો વ્હાઇટ બ્લડ કાર્પસ તરીકે જે ઓળખાય. ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ વ્હાઇટ કે સફેદ હોવા પાછળનું કારણ હિમોગ્લોબિનની ગેરહાજરી છે. આરબીસીમાં હિમોગ્લોબિન હાજર હતો એટલે રેડ કલરના દેખાતા, અને ડબ્લ્યુબીસીની અંદર હિમોગ્લોબિન ગેરહાજર છે એટલે સફેદ રંગના દેખાય. કોષ કેન્દ્ર યુક્ત હોય, આરબીસીમાં કોષ કેન્દ્ર ગેરહાજર હોય, ડબ્લ્યુબીસીમાં કોષ કેન્દ્ર હાજર હોય. 6000 થી 8000 પ્રતિ ઘન mm ની અંદર જે હોય, એટલે કે આરબીસી કરતાં બહુ ઓછી સંખ્યામાં પણ કદની અંદર આરબીસી ની સાપેક્ષે મોટા હોય. આરબીસી કદમાં નાના હોય, ડબ્લ્યુબીસી કદની અંદર મોટા હોય. એટલે કે સંખ્યા ઓછી હોય પણ કદમાં કેવા હોય તો કે મોટા. કોની સાપેક્ષે તો કે આરબીસી ની સાપેક્ષે. આયુષ્ય અલ્પજીવી હોય, દિવસોથી લઈને મહિના સુધી. અલગ અલગ પ્રકારના ડબ્લ્યુબીસી કોષો હોય, 5 પ્રકારના, બધાનું આયુષ્ય અલગ અલગ હોય એટલે દિવસોથી લઈને મહિના સુધી હોય. ટૂંકમાં અલ્પજીવી સ્વરૂપે જે હોય. બધા જ લ્યુકોસાઇટ, લ્યુકો ધેટ્સ મીન કે વ્હાઇટ થાય. લ્યુકોનો મતલબ છે વ્હાઇટ, સેલ સાઇટ્સ એટલે સેલ કોષ. બધા જ લ્યુકોસાઇટ બે પ્રકારના હોય, કણિકામય અને કણિકા વિહીન. કોષ કેન્દ્રની આસપાસ નાની તલ કણિકાની હાજરીને આધારે બે પ્રકારના હોય, કણિકામય અને કણિકા વિહીન. કણિકામય કુલ લ્યુકોસાઇટના કણિકામય શ્વેતકણ 3 પ્રકારના હોય. તટસ્થ કણ કે જેને આપણે ન્યુટ્રોફિલ્સ તરીકે ઓળખાવીએ, અમ્લરાગી કે જેને એસિડોફિલ્સ કહીએ, બીજા શબ્દોમાં આપણે એને ઇયોસિનોફિલ્સ કહીએ. ઇયોસિનોફાઇલ્સ અથવા તો ઇયોસિનોફિલ્સ. ઇયોસિનોફિલ્સ અને અલ્કલ રાગી એટલે બેઝોફિલ્સ. ન્યુટ્રોફિલ્સ, એસિડોફિલ્સ અને બેઝોફિલ્સ. બેઝિક કણ, એસિડિક કણ અને તટસ્થ કણ, એવા 3 પ્રકારના કણિકામય. કણિકામય લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણ, અને એક કેન્દ્રીય કણ જેને મોનોસાઇટ્સ. મોનો એટલે સિંગલ અને સાઇટ એટલે સેલ. આવા 5 પ્રકારના કોષો લ્યુકોસાઇટ સ્વરૂપે હોય, જેમાં 3 કણિકામય કોષ કેન્દ્રની આસપાસ કણિકાને હાજરીના આધારે ન્યુટ્રલ, એસિડિક અને બેઝિકના ફોર્મમાં હોય. શરીરની અંદર લ્યુકોસાઇટના સૌથી વધારે લ્યુકોસાઇટ સ્વરૂપે ન્યુટ્રોફિલ્સ હોય અને સૌથી ઓછા લ્યુકોસાઇટ સ્વરૂપે અલ્કલ રાગી કણ હોય. શરીરની અંદર કુલ ડબ્લ્યુબીસીના કુલ શ્વેતકણોના સૌથી વધારે પ્રકારના શ્વેતકણો તટસ્થ કણ હોય અને સૌથી ઓછા પ્રકારના તટસ્થ કણ સ્વરૂપે કણિકામયની અંદર બેઝોફિલ્સ હોય, સૌથી વધારે સ્વરૂપે ન્યુટ્રોફિલ્સ હોય. કુલ શ્વેતકણના 60 થી 65% જેટલા ભાગની અંદર તટસ્થ કણ અને 0.5 થી 1% જેટલા ભાગની અંદર બેઝોફિલ્સ હોય. આ બેની વચ્ચે એટલે કે 2 થી 3% જેટલા એસિડોફિલ્સ હોય, ઇયોસિનોફિલ્સ હોય. તટસ્થ કણ ખાસ કરીને 3 થી 7 ખંડ યુક્ત હોય, એટલે કે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર 3 થી 7 ખંડ યુક્ત હોય, એટલે કે આવી ખંડીય રચના જે ધરાવતા હોય. 3 થી 7 ખંડીય રચના જે ધરાવે. 3 થી લઈ અને 7 ખંડ યુક્ત તટસ્થ કણ હોય કે જે ભક્ષક તરીકે જે વર્તે. શરીરની અંદર હાનિકારક જે કાંઈ પણ કોષો છે એનું ભક્ષણ કરીને શરીરની અંદર પ્રતિકારકતા આપવા માટે જે જવાબદાર હોય. લ્યુકોસાઇટનું મુખ્ય કામ હોય ઇમ્યુનિટી, પ્રતિકારકતા આપવાનું કામ કરશે. અમ્લરાગી કણ છે શરીરની અંદર ચેપનાશક તરીકે વર્તે, જે દ્વિખંડી સ્વરૂપે જે હોય. દ્વિખંડી સ્વરૂપે હોય. આ 3 ખંડી, આ દ્વિખંડી, આ બંનેની અંદર મિશ્રિત 2 ખંડી હોય અને ઘણા 2 દ્વિખંડી હોય, ઘણા ત્રિખંડી હોય, જે એલર્જીક પ્રક્રિયા માટે જવાબદાર હોય. મનુષ્યની અંદર મોટાભાગની એલર્જી છે ને દૂર ન કરી શકાય, એલર્જીને દબાવી શકીએ, એલર્જીને ક્યારે દૂર ન કરી શકીએ. શું કામ? તો કે એલર્જી દૂર કરવા માટે, તો એલર્જી સામે રક્ષણ મેળવવા માટે શરીરની અંદર બેઝોફિલ્સ કે અલ્કલરાગી કણો જવાબદાર હોય, જેનું પ્રમાણ શરીરમાં નહિવત ગેરહાજરી હોય, અથવા તો કેવું હોય તો કોઈ તો એકાદા હોય પણ એને આપણે એલર્જીથી રાહત ન મળવી શકે, પણ એલર્જી સામે રક્ષણ જે મેળવી શકે. 2 કે 3 ખંડી જેટલા હોય. આ છે કણિકામય. કણિકા વિહીન શ્વેતકણ 2 પ્રકારના હોય. એકને લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણ કહીએ અને બીજા છે એક કેન્દ્રીય કણો. લસિકા કણને લિમ્ફોસાઇટ્સ કહીએ અને એક કેન્દ્રીય કણને મોનોસાઇટ્સ તરીકે ઓળખાવીએ. ટોટલ ડબ્લ્યુબીસી ના 20 to 25% જેટલા પોર્શનની અંદર લસિકા કણો હોય કે જે શરીરની અંદર આવેલા સૌથી મોટા અને ગોળ પ્રકારના હોય, એટલે કે સૌથી મોટું કોષ કેન્દ્ર ધરાવતા, ગોળ અને મોટું કોષ કેન્દ્ર ધરાવતા હોય. 2 પ્રકારના લસિકા કણ છે હોય અને નિર્માણના આધારે લસિકા કણ 2 પ્રકારના હોય. એકને ટી લિમ્ફોસાઇટ કહીએ, ટી લસિકા કણ કહીએ, અને નિર્માણના આધારે ટી ફોર થાઇમસ. થાઇમસની અંદર જે નિર્માણ પામે, થાઇમસની અંદર જે લસિકા કણ નિર્માણ પામે એને ટી લસિકા કોષ કહીએ. અને બી ફોર બોન મેરો. બોન મેરોને કહીએ આપણે અસ્થિ મજ્જા. જે કોષ
જે લસિકા કોષ અસ્થિ મજ્જામાં નિર્માણ પામે એને આપણે બી લસિકા તરીકે જે ઓળખાવી, બી લસિકા કોષ તરીકે ઓળખાવી, બી લિમ્ફોસાઇટ તરીકે ઓળખાવી. અને આ બંનેનું મુખ્યત્વે કામ હોય શરીરની અંદર ઇમ્યુનિટી, રોગ પ્રતિકારકતા પૂરી પાડવાની. રોગ પ્રતિકારકતા માટે બધા સેલ્સ રિસ્પોન્સિબલ હોય, ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવા માટે રિસ્પોન્સિબલ હોય. કે જે મોટા ભાગે મોટું અને ગોળ કોષ કેન્દ્ર ધરાવે. સૌથી મોટું કોષ કેન્દ્ર લસિકા કણો, WBC માં સૌથી વધારે પ્રમાણ ન્યુટ્રોફિલ્સનું, સૌથી ઓછું પ્રમાણ બેઝોફિલ્સનું, અને એક કેન્દ્રીય કણ છેલ્લે વાત કરીએ તેને મોનોસાઇટ્સ કહીએ કે જે ઘોડાની નાળ જેવું એટલે કે ઊંધા યુ આકારનું કોષ કેન્દ્ર છે ધરાવતા. અને કુલ WBC ના 6 to 8% પોર્શનની અંદર ભાગની અંદર એક કેન્દ્રીય કણો છે શરીરની અંદર આવેલા હોય. આ બીજા પ્રકારના કણો છે કે જેને લ્યુકોસાઇટ્સ તરીકે ઓળખાવી. છેલ્લા અને ત્રીજા પ્રકારના કણોને આપણે રુધિર કણિકા અથવા તો બીજા શબ્દોમાં ત્રાક કણિકા કહીએ અથવા તો એને થ્રોમ્બોસાઇટ્સ તરીકે છે ઓળખાવીએ. નિર્માણ અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષોની અંદરથી થાય કે જેનું પ્રમાણ 1.5 થી 3.5 લાખ પ્રતિ ઘન mm ની અંદર જે હોય. ખાસ કરીને રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરે જેના લીધે શરીરની અંદર રુધિરનો વ્યય છે અટકાવે. કે બ્લડ શરીરની બહાર જ્યારે જાય અને આ બ્લડ છે એ શું કરે બહાર છે શરીરની સપાટી તૂટવાને લીધે બ્લડ શરીરની બહાર ફ્લો થાય ત્યારે બહાર ફ્લો થતું છે અટકાવે. તો ટૂંકમાં શરીરની અંદર રુધિર છે બે પ્રકારના ઘટકોનું બનેલું હોય. શાનું શાનું? તો કે રુધિર રસ અને રુધિર કણો. શરીરની અંદર રુધિર રસ 55% જેટલા ભાગની અંદર હોય અને 45% જેટલા ભાગની અંદર કોણ હોય? તો રુધિર કણો હોય. રુધિર રસની અંદર પ્રોટીન હોય, પાણી હોય, ઘણા બધા ક્ષારો જે આવેલા હોય પ્રોટીન તરીકે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને કોણ? તો કે શરીરની અંદર રુધિર જામી જવા માટે થ્રોમ્બિન પ્રોટીન જેવા પ્રોટીન જે હોય, પાણી આશ્રુતિ નિયમન માટે ને ઘણા બધા ક્ષાર આવેલા હોય. રુધિર કણો તરીકે RBC હોય, WBC હોય અને બ્લડ પ્લેટલેટ કે જેને ત્રાક કણિકા તરીકે જે ઓળખાવી. ત્રાક કણિકા તરીકે ઓળખાવે. બંને વસ્તુ જે મિશ્રિત થઈ અને શરીરની અંદર એક દ્રાવણ બનાવે અને આ દ્રાવણને આપણે રુધિર તરીકે ઓળખાવી કે જેમાં રુધિર રસ દ્રાવક તરીકે અને રુધિર કણો શેના તરીકે? તો કે દ્રાવ્યો તરીકે રહેવાતા હોય. અને આ શરીરની અંદર પ્રથમ દેહ જળ સ્વરૂપે છે કે જેને આપણે બ્લડ અથવા તો રુધિર તરીકે છે. પછી રુધિર પછી વાત કરીએ આપણે રુધિર જૂથની, બ્લડ ગ્રુપિંગની, કે શરીરની અંદર રુધિર જૂથ કઈ રીતે નક્કી થાય, બ્લડ છે એના ગ્રુપ કઈ રીતે નક્કી થાય. સામાન્ય રીતે શરીરની અંદર બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે RBC ઉપર આવેલા એન્ટીજન જવાબદાર હોય કે જે શરીરની અંદર બ્લડ ગ્રુપ છે ડિસાઈડ કરે, બ્લડ ગ્રુપ છે નક્કી કરે. અને આવા 30 જેટલા એન્ટીજન રક્તકણની અંદર આવેલા હોય કે જે શરીરની અંદર અલગ અલગ પ્રકારના બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે જવાબદાર હોય. મહદઅંશે બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે આપણે ABO અને RH રેસસ એન્ટીજનની મદદથી આપણે બ્લડ ગ્રુપથી નક્કી જે કરતા હોઈએ. રુધિર જૂથ શરીરની અંદર 4 પ્રકારના હોય. રુધિર જૂથ A હોય, B હોય, AB અને O. આવા 4 પ્રકારના રુધિર જૂથ હોય. એન્ટીજન અને એન્ટીબોડી શબ્દ વચ્ચેનો તફાવત તમને ખબર છે. શરીરના નોન સેલ પાર્ટિકલ, શરીરના બાહ્ય પાર્ટિકલ કે જે શરીર માટે હાનિકારક હોય એન્ટીજન કહીએ ને એન્ટીબોડી એટલે સેલ પાર્ટિકલ that protect us from the antigen. એન્ટીજન થી જે આપણનું રક્ષણ કરે, હાનિકારક ઘટકોથી જે આપણું રક્ષણ કરે ને એન્ટીબોડી કહેવાય. એટલે કે એન્ટીજન એન્ટીબોડીનો શું કરશે? તો કે નાશ. હવે સામાન્ય રીતે સમજો કે રક્તકણની અંદર બંને પ્રકારના એન્ટીજન હાજર છે. એન્ટીજન A છે ને એન્ટીજન B છે. રુધિર જૂથ નક્કી કોના દ્વારા થાય? તો કે એન્ટીજન દ્વારા. RBC માં રહેલા એન્ટીજન દ્વારા શરીરનું રુધિર જૂથ નક્કી થાય. A રુધિર જૂથ છે એનો મતલબ એમ કે એન્ટીજન કોણ છે? તો કે A ની હાજરી છે ને B ની ગેરહાજરી. B ની ગેરહાજરી હોવા પાછળનું કારણ શું? તો કે રુધિર રસમાં જો B એન્ટીબોડી હાજર હોય તો B એન્ટીબોડી B એન્ટીજનનો નાશ કરે અને A એન્ટીજન જે ઈ સર્વાઈવ કરશે અને આ એન્ટીજનના આધારે શરીરની અંદર રુધિર જૂથ નક્કી થાય. આવી રીતે B એન્ટીજન હોવા પાછળનું કારણ તો કે શરીરની અંદર A એન્ટીબોડીની હાજરી. A એન્ટીબોડી A એન્ટીજનનો કિલ કરશે, B એન્ટીજન જે વધશે અને આ B એન્ટીજન ઉપરથી શરીરની અંદર રુધિર જૂથ B નક્કી થશે. તો એન્ટીજનની હાજરીના લીધે શરીરમાં બ્લડ ગ્રુપિંગ નક્કી થાય. ABS એનો મતલબ એમ કે શરીરમાં AB બંને એન્ટીજન હાજર હશે અને બંને એન્ટીજન ક્યારે હાજર હોય? તો કે એન્ટીબોડી કેવા હોય? ગેરહાજર. O એટલે કે બ્લડ ગ્રુપની અંદર એન્ટીજન જ નથી તો એન્ટીજન A અને B બંનેની ગેરહાજરી. શું કામે? તો કે
ए અને બી બંને એન્ટીબોડી હાજર હોય તો એ અને બી એન્ટીબોડી દ્વારા બંને એન્ટીજનનો નાશ થાય પરિણામી બ્લડ ગ્રુપ કેવું હોય તો કે ઓ પ્રકારનો હોય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે શરીરની અંદર ઓ છે ને સર્વદાતા તરીકે વર્તે એટલે કે બધા જ બ્લડ ગ્રુપને એ બી અને એ બી આ બધાને રુધિર છે એ આપી શકે એટલે સર્વદાતા કહીએ. અને એ બી છે સર્વગ્રાહી છે એ બધાનું લઈ શકશે પણ કોઈને આપી શકશે નહીં. એ બી સિવાય કોઈને આપશે નહીં. હવે દાતા રુધિર જૂથ તરીકે વર્તીએ કે કોઈ પણ એ રુધિર ધરાવતી વ્યક્તિ છે એ કયા વ્યક્તિને રુધિર આપી શકે. રુધિરની જરૂરિયાત હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને રુધિર આપી ના શકે. એના માટે બ્લડ ગ્રુપિંગ છે એ જવાબદાર હોય કે બ્લડની અંદર હાજર એન્ટીબોડીની આધારે છે બ્લડ છે એ આપી શકીએ. કોઈ પણ વ્યક્તિનું રુધિર જૂથ એ છે તો એના દાતા રુધિર જૂથ તરીકે તો કે એ હોય અને બીજા તો કે ઓ તો કે દાતા રુધિર જૂથ તરીકે એ અને ઓ હોય એટલે કાં તો એ ઓ નું લઈ શકે કાં તો એ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિનું રુધિર લઈ શકે. જો કોઈ પણ વ્યક્તિનું રુધિર જૂથ બી હોય તો એ કાં તો બી રુધિર જૂથ ધરાવતા વ્યક્તિનું રુધિર લઈ શકે અને કાં તો ઓ. જો કોઈ પણ વ્યક્તિનું રુધિર જૂથ એ બી હોય એ બી સર્વગ્રાહી છે એટલે બધાનું લેશે. એ રુધિર જૂથ બી રુધિર જૂથ એ બી રુધિર જૂથ અને ઓ શું કામ તો કે સર્વગ્રાહી છે બધાનું લે છે પણ આપશે કોને તો કે એ બી ખાલી એ બી ને. ઓ રુધિર જૂથ સર્વદાતા છે એટલે આપશે બધાને પણ લેશે ખાલી કોનું તો કે ઓ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિ. તો આ દાતા રુધિર જૂથ તરીકે છે. ગ્રાહી રુધિર જૂથ એટલે કે આ લઈ શકે આપી કોને શકે તો કે નોર્મલી એ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિ છે રુધિર ધરાવતી વ્યક્તિને અને એ સિવાય એ બી ને કારણ કે સર્વગ્રાહી છે. બી રુધિર જૂથ ધરાવતા બી અને એ બી ને એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ રુધિર ખાલી કોને આપે કે તો ખાલી એ બી ને અને ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ રુધિર કોને આપે તો કે સર્વગ્રાહી હોવાને લીધે કોને આપે તો કે એ બી અને ઓ એટલે કે આ શું છે રુધિર જૂથ આપી શકે ના લઈ શકે. આના આધારે એવું થાય તો કે શરીરની અંદર બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ રુધિર જૂથ છે નક્કી થતા હોય. આ પહેલી વસ્તુ છે જેના આધારે એ બી અને ઓ રુધિર જૂથ છે નક્કી થાય. એના પછી બીજી સિસ્ટમ છે તેને RH રુધિર જૂથ તરીકે ઓળખાવીએ અને RH એન્ટીજન સૌપ્રથમ રેસસ નામના મંકીની અંદર જોવા મળ્યો હતો. RH એન્ટીજન સૌથી પહેલા રેસસ નામના વાંદરાની અંદર જોવા મળ્યો હતો અને આ જ એન્ટીજન છે શું કઈ મનુષ્યની અંદર જોવા મળ્યો. ત્યારબાદ આ જ એન્ટીજન મનુષ્યમાં જોવા મળ્યો અને મનુષ્યમાં પણ હાજર હોય. આથી આને શું કહીએ આપણે તો કે RH રેસસ તરીકે છે ઓળખાવી. જે વ્યક્તિની અંદર રેસસ નામનો એન્ટીજન RH એન્ટીજન રેસસ નામનો એન્ટીજન હાજર હોય એને આપણે RH પોઝિટિવ કહીએ. રેસસ પોઝિટિવ તરીકે ઓળખાવીએ અને જે વ્યક્તિમાં RH એન્ટીજન ગેરહાજર હોય જે વ્યક્તિની અંદર RH એન્ટીજન ગેરહાજર હોય એને RH નેગેટિવ તરીકે ઓળખાય. તો બે પ્રકારના વ્યક્તિ હોય. RH એન્ટીજનની હાજરી RH પોઝિટિવ દર્શાવે છે અને RH એન્ટીજનની ગેરહાજરી RH નેગેટિવ જે દર્શાવે છે. વિશ્વની અંદર કુલ વ્યક્તિના 85% જેટલા લોકો છે ને RH પોઝિટિવ હોય. 85% લોકો RH પોઝિટિવ હોય એટલે કે રેસસ એની અંદર હાજર હોય અને વર્લ્ડની કુલ પોપ્યુલેશનની અંદર 15% ઓફ ધી પોપ્યુલેશન 15% જેટલી પોપ્યુલેશન કેવી છે તો કે RH નેગેટિવ છે જેની અંદર રેસસ કેવો છે તો કે ગેરહાજર છે. પેલા બ્લડ ગ્રુપિંગ ડિસાઈડ થઈ જાય એ છે બી છે એ બી છે કે ઓ છે કયા એન્ટીજનની હાજરી છે. પ્રથમ બ્લડ ગ્રુપિંગ નક્કી થઈ જાય પછી આપણે રેસસ નક્કી કરીએ. જો રેસસ હાજર હોય તો અને બ્લડ ગ્રુપ એબીઓ માંથી એ હોય તો એ પોઝિટિવ એ નેગેટિવ બી પોઝિટિવ બી નેગેટિવ આવી રીતે બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ છે નિર્માણ છે થતી હોય. આ સામાન્ય RH રુધિર જૂથની વાત છે પણ ઘણી બધી વખત RH રુધિર જૂથના લીધે એક સમસ્યાનું નિર્માણ છે થાય છે. RH બ્લડ ગ્રુપિંગની પ્રક્રિયાને લીધે શરીરની અંદર ઘણી બધી વખત હાનિકારક રચનાનું નિર્માણ જે થતી હોય. શું થાય કે ઘણી બધી વખત માતા છે પોતે RH નેગેટિવ હોય માતા RH નેગેટિવ હોય અને જો RH પોઝિટિવ બાળકને જન્મ આપે RH પોઝિટિવ બાળકને જન્મ આપે તો બાળક પ્રથમ વખત કેવું હોય છે તો કે સ્વસ્થ.
બાળક પ્રથમ વખત સ્વસ્થ થશે, પણ જરાયુના શું કહેવાય જરાયુ દ્વારા બાળકના જન્મ બાદ જરાયુ દ્વારા જે RH એન્ટીજન બાળકની અંદર હાજર હતા, માતાની અંદર RH એન્ટીજન છે નહીં, એટલે કે માતા RH નેગેટિવ છે, બાળક RH પોઝિટિવ, બાળકમાં RH એન્ટીજન હાજર છે. હવે જ્યારે બાળકનો જન્મ થશે ને જરાયુ દ્વારા આ જે RH પોઝિટિવ બાળક છે એના એન્ટીજન ક્યાં જશે તો કે માતાની અંદર જાય, પરિણામે એવું થાય તો કે બાળક તો સ્વસ્થ થશે પણ માતામાં RH એન્ટીબોડીનું નિર્માણ થાય, એન્ટીજનની સાપેક્ષે RH એન્ટીબોડીનું નિર્માણ છે થાય. ક્યારે તો કે પ્રથમ વખતે RH એન્ટીબોડીનું નિર્માણ જે થતું હોય. હવે જ્યારે માતા બીજી વખત દ્વિતીય વખત જે ગર્ભવતી બને અને માતાની અંદર કેવું છે તો કે RH એન્ટીબોડી જે માતાની અંદર હાજર હોય. આ RH એન્ટીબોડીના લીધે શું થાય તો કે જો બાળક RH પોઝિટિવ હોય, RH પોઝિટિવ એટલે રેસસ હાજર હોય તો આ રેસસ એન્ટીજનનો શું થાય તો કે RH એન્ટીબોડી દ્વારા આ RH એન્ટીજનનો RH એન્ટીબોડી દ્વારા નાશ થાય અને આને હિમોલાઇટિક તરીકે ઓળખાવી. હિમ એટલે બ્લડ, લાઇટિક એટલે તૂટવું, હિમોલાઇટિક ડિઝીઝ તરીકે ઓળખાવીએ. અથવા તો તૂટે છે પણ તો કે એન્ટીજન હાજર ક્યાં છે RBC ની અંદર, અને RBC ને શું કહીએ આપણે ઇરિથ્રો, એટલે કે ઇરિથ્રો એટલે RBC, બ્લાસ્ટો એટલે તૂટવું. હિમોલાઇટિક ડિઝીઝ અથવા તો ઇરિથ્રોબ્લાસ્ટોસિસ થાય કે જેમાં બાળકની અંદર પીળીઓ કે કમળા જેવા ડિઝીઝ થવાની શક્યતા છે એ. તદુપરાંત બાળક છે એની અંદર છે ને RBC ના વિઘટન થઈ જાય અને બાળક ઘણી બધી વખત શું થાય તો કે મૃત્યુ પામે. તો આમ છે તો કે RBC ની અંદર RH એન્ટીજનના લીધે સર્જાતી એક ખામી છે દર્શાવી, કે RH એન્ટીજનના લીધે નિર્માણ થતી એક ખામી છે દર્શાવી. આને અટકાવવા માટે તો કે બાળકના જન્મ બાદ માતાને પ્રતિ RH એન્ટીબોડી આપવામાં આવે, તો માતા છે RH એન્ટીજનની સામે એન્ટીબોડીનું નિર્માણ કરતી નથી, એટલે કે એન્ટીજન સામે એન્ટીબોડીનું નિર્માણ નહીં કરે, આવી સમસ્યાનું સર્જન થશે નહીં. ફરીથી એકવાર સમજો શું કીધું કે શરીરની અંદર RH રુધિર જૂથની અંદર ઘણી બધી સમસ્યાઓ સર્જન થાય, જેમાં RH નેગેટિવ માતા છે, RH નેગેટિવ એટલે કે માતાની અંદર રેસસ ગેરહાજર છે. આવી માતા જ્યારે RH પોઝિટિવ બાળકને જન્મ આપે ત્યારે RH પોઝિટિવ બાળકની અંદર રેસસ હાજર છે, બાળક તો સ્વસ્થ થશે પણ પ્રથમ વખતે માતાની અંદર શું થાય તો કે RH એન્ટીજનની સાપેક્ષે એન્ટીબોડીનું નિર્માણ છે થશે. પ્રથમ વખતે માતા એ સ્વસ્થ, બાળક એ સ્વસ્થ. પ્રથમ ગર્ભ વખતે કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. તકલીફ ક્યારે થશે તો કે દ્વિતીય વખત, કે જ્યારે હવે માતા કેવી છે તો કે RH એન્ટીબોડી ધરાવતી માતા છે એ બીજી વખત ગર્ભધારણ કરે અને બાળક RH પોઝિટિવ હોય તો RH પોઝિટિવ હોવા પાછળનું કારણ શું તો કે RH એન્ટીજન ની હાજરી. આ એન્ટીજન છે એનો નાશ કોણ કરશે તો કે એન્ટીબોડી દ્વારા નાશ થઈ જાય, અને આ એન્ટીજનનો RH એન્ટીજન ધરાવતા બાળકનો નાશ થવાની પ્રક્રિયાને હિમ એટલે બ્લડ, લાઇટિક એટલે તૂટવું, રુધિરનું વિઘટન અથવા તો ઇરિથ્રો, કારણ કે બધા પ્રકારના એન્ટીજન ખાસ કરીને RBC ની અંદર હોય અને RBC ને આપણે ઇરિથ્રો કહીએ. ઇરિથ્રો એટલે RBC ને બ્લાસ્ટોસિસ એટલે તૂટવાની પ્રક્રિયા. આવી પ્રક્રિયાને અટકાવવા માટે શું કરીએ તો કે બાળકના જન્મ બાદ માતાને પ્રતિ RH એન્ટીબોડી આપવામાં આવે તો આવા પ્રકારની પ્રક્રિયા છે ને શું કરીએ આપણે અટકાવી શકીએ. તો રુધિર જૂથ સિસ્ટમ છે કે જેના દ્વારા શરીરની અંદર ABO અને RH એટલે કે રેસસ એન્ટીજન છે નક્કી થાય. તો શરીરની અંદર રુધિર જૂથ, બ્લડ ગ્રુપિંગ પછી વાત કરીએ આપણે બ્લડ ક્લોટિંગ વિશે, રુધિરની જમાવટની પ્રક્રિયા, કે શરીરની અંદર 4 પ્રકારના રુધિર જૂથ હોય, A, B, AB અને O, કે જે શરીરની અંદર બ્લડ ગ્રુપિંગ નક્કી કરશે. એના પછી વાત કરીએ બ્લડ ક્લોટિંગ, કે જેને કોએગ્યુલેશન ઓફ બ્લડ તરીકે ઓળખાવી. કોઈ પણ ઈજાના સ્થાને કોઈ પણ જગ્યાએ શરીરની અંદર જ્યારે વાગે ત્યારે શરીરની બહારથી રુધિર વહન પામે. ખાસ કરીને રુધિર છે રુધિર વાહિની અને રુધિર કેશિકામાં વહન છે પામતું હોય. હવે શરીરની બહાર રુધિર શરીરની અંદર સામાન્ય 5 થી 6 લીટર જેટલું રુધિર હોય અને આના અંદરથી 1 લીટર જેટલું રુધિર શરીરની અંદર વહન પામે ને મૃત્યુનું કારણ જે બને.
તો શરીરની બહાર જ્યારે રુધિર વહન પામતું હોય ત્યારે રુધિરના વ્યયને અટકાવવા માટે શરીરની અંદર એક વિશેષ પ્રકારના કારકો હોય, વિશેષ પ્રકારના ફેક્ટર હોય કે જે બ્લડ છે એનું શું કરશે, કોએગ્યુલેશન કરશે, બ્લડ છે એનું ક્લોટિંગ કરી દે, બ્લડ છે એને ગંઠાવી દે, રુધિર છે એ જામી જાય. એટલે કે પ્રવાહી જેવું રુધિર છે એ જેલી જેવી ગાંઠની અંદર પરાવર્તિત કે રૂપાંતરિત થવાની પ્રક્રિયા છે ને શું કહીએ આપણે, બ્લડ કોએગ્યુલેશન, રુધિર જામી જવાની પ્રક્રિયા તરીકે ઓળખાવી. શરીરની બહાર જ રુધિર વહન પામે અને જામે એવું જરૂર નથી. ઘણી બધી વખત એવું બને કે શરીરની અંદર ઈજા આંતરિક હોય કે રુધિર કેશિકા મગજની અંદર કે શરીરના કોઈ પણ અંદરના ભાગની અંદર કોઈ પણ રુધિર કેશિકા તૂટી છે અને એમાંથી બ્લડ છે શરીરની બહાર વહન પામે છે, તો આ જે કાંઈ પણ બ્લડ છે એ પણ ક્લોટ થશે. તો રુધિર જામી જવા માટે શરીરની અંદર બે પ્રકારના ફેક્ટર હોય, કાં તો ઇન્ટ્રેન્સિક હોય એટલે કે કાં તો શરીરના અંદરના ભાગની અંદર હોય અને કાં તો શરીરના બહારના ભાગની અંદર રુધિર છે ક્લોટ થાય, રુધિર છે એ ગંઠાય. ખાસ કરીને રુધિર છે શરીરની અંદર અને બહાર છે ગંઠાવવા માટે શરીરની અંદર 13 પ્રકારના ફેક્ટર હોય, 13 પ્રકારના કારક હોય કે જેની મદદથી શરીરની અંદર બ્લડ કેવું થાય તો કે કોએગ્યુલેશન છે થાય. એટલે કે 13 ફેક્ટર આર રિસ્પોન્સિબલ ફોર ધી કોએગ્યુલેશન ઓફ ધી બ્લડ. રુધિર છે ગંઠાઈ જવા માટે જવાબદાર હોય. સમગ્ર પ્રક્રિયા 3 તબક્કાની અંદર થાય. આગળ આપણે વાત કરી હતી કે શરીરની અંદર રુધિર રસની અંદર એક ફાઇબ્રિન નામનું પ્રોટીન આવેલું હોય કે જે બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર હોય, બ્લડ કોએગ્યુલેશન માટે જવાબદાર હોય. સમગ્ર પ્રક્રિયા 3 તબક્કામાં થાય. પ્રથમ તબક્કામાં થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થાય. થ્રોમ્બોપ્લાસ્ટિન થ્રોમ્બિનનું નિર્માણ કરશે ને થ્રોમ્બિન છે ફાઇબ્રિનનું નિર્માણ કરે ને પરિણામે શું થાય તો કે બ્લડ છે કોગ્યુલેટ થાય, બ્લડ છે ક્લોટિંગ થાય અને શરીરની બહાર રુધિર ગંઠાતું અટકાય. કોઈ પણ સામાન્ય ઈજાના સ્થાને રુધિર 1 થી 3 મિનિટની અંદર ક્લોટ થઈ જાય. કોઈ પણ જગ્યાએ નાની મોટી ઈજા હોય તો શરીરની બહાર રુધિર મેક્સિમમ 3 મિનિટ સુધી આવે એટલે 1 થી 3 મિનિટની અંદર બ્લડ કોગ્યુલેટ થાય અને આ સમયગાળા દરમિયાન આ 3 ફેક્ટર જે બનતા હોય. યાદ રાખવા માટે આપણે પોઈમ યાદ રાખશું, એક વાર્તા યાદ રાખશું કે 13 ફેક્ટર છે શરીરની અંદર કઈ રીતે હોય અને આ બધાને ક્રમ વાઇઝ યાદ રાખવાના, નંબર વાઇઝ યાદ રાખવાના. મોટાભાગની એક્ઝામની અંદર નંબર ઓફ ફેક્ટર પૂછે કે 13 નંબરના ફેક્ટર, 7th નંબરના ફેક્ટર કે 8મા નંબરના ફેક્ટર તરીકે કોણ હોય. તો યાદ રાખવા માટે આપણે જે પોઈમ છે એ સુકવાઈ જાય કે જે બધી વસ્તુ છે આપણને ક્રમમાં યાદ રાખવા માટે મદદ કરશે. પોઈમમાં યાદ રાખવાનું છે કે એક ફૈબા પોથી વાંચતા અને પોથીનો થ્રો કર્યો અને કેપ્રીનો ધંધો ચાલુ કર્યો. આ ધંધામાં પ્રોફિટ થયો એટલે નવી AHG નામની કંપની ચાલુ કરી અને આ માટે એના ક્રિસમસના દિવસે એના સ્ટુઅર્ટ નામના મેનેજરને PTA ના હેગમેનને મળવા મોકલ્યો અને એના લીધે પોતાનો ધંધો સ્ટેબિલાઇઝ કર્યો. સ્ટેબિલાઇઝ ધેટ મીન કે ધંધો સ્થાયી કર્યો. ટેક્સ્ટ બુકની અંદરથી તો બુકની અંદર 4-5 વાર લખી લેવાની યાદ રાખવા માટે. દરેક જે ડાર્ક પેનથી છે લખેલું છે એ ફેક્ટર છે એને બતાવે છે, ડાર્ક પેનથી લખેલું છે કારક બતાવે છે કે જેની મદદથી આપણે કારકો છે એને યાદ રાખી શકીએ. જો સ્ટોરીની અંદર યાદ શું રાખવાનું કે એક ફૈબા પોથી વાંચતા. પોથી તો કોઈ પણ વાંચી શકે, ફોય કાકા કાકા, કાકા કાકી, માસા માસી, નાના નાની કોઈ પણ વાંચી શકે ને. ફય વાંચે છે એના પાછળનું કંઈક રીઝન છે. તો ફર્સ્ટ ફેક્ટર તરીકે ફય ઉપરથી છે ફાઇબ્રિનોજન, ફય ઉપરથી છે ફાઇબ્રિનોજન કે જે ફર્સ્ટ ફેક્ટર હોય કે જે શરીરની અંદર રુધિર ગંઠાવવા માટે જે જવાબદાર હોય. તો ફર્સ્ટ ફેક્ટર તરીકે ફય ઉપરથી છે ફાઇબ્રિનોજન કે જે રુધિર ગંઠાવવા માટેના કારકો તરીકે ફર્સ્ટ ફેક્ટર છે. બીજા ફેક્ટર તરીકે પોથી છે. હવે પોથીનો મતલબ થાય બુક, બરાબર. વાંચી તો કઈ પણ વખત વાંચવા જેવું રામાયણ છે, ગીતા છે, મહાભારત છે, કુરાન છે, કઈ પણ વાંચી શકે. પોથી જ વાંચે, બુક જ વાંચે, સ્પેસિફિક નામ ન થાય તેની પાછળનું રીઝન છે. રીઝન હું તો કે પોથી ઉપરથી જે પ્રોથ્રોમ્બિન ઇઝ અ સેકન્ડ ફેક્ટર. Prothrombin is a second factor that are responsible for the coagulation of blood. રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે જે જવાબદાર હોય પ્રોથ્રોમ્બિન. પોથીનો થ્રો કર્યો. થ્રોનો મતલબ થાય ફેંકવું. હવે હરેક વખતે કઈ બુક છે હરેક વખતે લઈને ફેંકી દે એ રિસ્પોન્સિબલ નથી, બરાબર. તો રિસ્પોન્સિબલ નતા પણ છતાંય થ્રો કર્યોનો કંઈક મિનિંગ થાય. દરેક પોઈન્ટની અંદર કંઈક નવો વર્ડ આવે છે કે જે કંઈક વસ્તુ ઇન્ડિકેટ કરે છે. પોથીનો થ્રો કર્યો એટલે ફેંકવી થાય. થ્રો ઉપરથી જે થર્ડ ફેક્ટર તરીકે થ્રોમ્બિન ઇઝ અ થર્ડ ફેક્ટર that are responsible for the coagulation. નંબર વાઇઝ યાદ રાખવાનું છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ થી લઈને 13 સુધી. ત્રીજા ફેક્ટર તરીકે થ્રોમ્બિન હોય. થ્રો કરીને કેપ્રીનો ધંધો ચાલુ કર્યો. કઈ ઓછા ધંધા છે, કેપ્રીનો ધંધો ચાલુ કરવા પાછળનું કઈ રીઝન છે એ બતાવે છે કે કયું ફેક્ટર છે. તો કે ઉપરથી 4th નંબરના ફેક્ટર છે કેલ્શિયમ. કેલ્શિયમ જે ચોથો ફેક્ટર છે કે જે શરીરની અંદર બ્લડ કોએગ્યુલેશન માટે જવાબદાર હોય. કે પ્રી ઉપરથી જે પ્રી એસેલેરિન, તો 5મા નંબરનો ઘટક તરીકે છે પ્રી એસેલેરિન, બરાબર. આના સાથે એક વાત સ્વરૂપે યાદ રાખવાનું કે 5મા અને 6થા નંબરનો ફેક્ટર કોમન છે પ્રી એસેલેરિન અને
એસેલેરિન, પ્રી એસેલેરિન અને એસેલેરિન. તો કેપ્રીનો ધંધો ચાલુ કર્યો. આ ધંધામાં શું થયું? પ્રોફિટ થયો, ફાયદો થયો. અને પ્રોફિટ ઉપરથી પ્રો કોન્વર્ટિંગ, તો 7 નંબરના કારક તરીકે છે, 7મા કારક તરીકે છે પ્રો કોન્વર્ટિંગ કારક. પ્રો કોન્વર્ટિંગ કારક તરીકે કે જે 7મા નંબરના ફેક્ટર તરીકે હોય. પ્રોફિટ થયો એટલે નવી AHG નામની કંપની ચાલુ કરી. કંપનીનું નામ બતાવ્યું છે, તો નામ છે એ આપણો 8મા નંબરનો ફેક્ટર છે. A for anti, H for hemophilic અને G for globulin. એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. કે જે 8મા નંબરના ફેક્ટર તરીકે હોય. AHG 8મા નંબરના ફેક્ટર તરીકે હોય. AHG નવી કંપની ચાલુ કરી. આ માટે ક્રિસમસના દિવસે નક્કી હતો. નક્કી દિવસ છે એનો મતલબ જે નવો ફેક્ટર છે આપણો ક્રિસમસના દિવસે, એટલે ક્રિસમસ કારક કે જે 9મા નંબરનો ફેક્ટર છે બ્લડ કોગ્યુલેશન માટે. ક્રિસમસના દિવસે મળવા કોને મોકલો? તો કે ક્રિસમસના દિવસે સ્ટુઅર્ટ નામના મેનેજરને, પોતાના કંપનીનો મેનેજર હતો, મેનેજરનું નામ સ્ટુઅર્ટ હતું. તો સ્ટુઅર્ટ છે એ 10મા નંબરનો કારક છે. સ્ટુઅર્ટ કારક કે જે બ્લડ કોગ્યુલેશન માટે જવાબદાર હોય. મેનેજરને મળવા કોને મોકલો? તો કે PTA કંપની, પોતાના જ કોમ્પિટિટિવ કંપની તેનું નામ હતું PTA. PTA 11મા નંબરનો કારક છે, જેને પ્લાઝ્મા થ્રોમ્બો એન્ટેસિડન્ટ તરીકે ઓળખાવે. ઇટ ઇઝ ધી પ્લાઝ્મા થ્રોમ્બો એન્ટેસિડન્ટ. 11મા નંબરના કારક તરીકે PTA ના કોને મળવા મોકલો? તો કે હેગમેન. તો હેગમેન છે 12મા નંબરનો કારક છે. ધીસ વન ઇઝ ધી હેગમેન કારક. અને આના લીધે શું કર્યું? તો કે કંપની સ્ટેબિલાઇઝ કરી, અને સ્ટેબિલાઇઝ ઉપરથી છે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. તો 13 ફેક્ટર આપ્યા છે, 13 કારકો આપ્યા છે કે જેની મદદથી શરીરની અંદર શું થાય? તો કે રુધિરની જમાવટ થાય, રુધિર ગંઠાવાની પ્રક્રિયા થાય. તો આ બધા છે રુધિરની જમાવટ માટેના કારકો. ફેક્ટર that are responsible for the blood coagulation. તો ખાસ આ વસ્તુ યાદ રાખવાની. અને આના ઉપરથી આપણે ક્રમની અંદર જે બધા પ્રકારના ફેક્ટર યાદ રાખશું. સીધું છે 12મા નંબરનો ફેક્ટર કોણ? તો આના ઉપરથી જે યાદ રાખવાનું, દરેક બ્લેક અક્ષરથી લખેલો વર્ડ છે એક ફેક્ટર છે બતાવે છે કે એક ફૈબા પોથી વાંચતા અને પોથીનો થ્રો કરીને કેપ્રીનો ધંધો શરૂ કર્યો. ના ધંધામાં પ્રોફિટ થયો એટલે નવી AHG નામની કંપની શરૂ કરી. ક્રિસમસના દિવસે એના સ્ટુઅર્ટ નામના મેનેજરને PTA ના હેકમેનને મળવા મોકલ્યો અને કંપનીને શું કરી? તો કે સ્ટેબિલાઇઝ કરી. આ બ્લડ કોગ્યુલેશન ફેક્ટર વિશે છે, રુધિર જમાવટ માટેના કારકો વિશે છે. હવે પછી આપણે વાત કરશું કે કઈ રીતે શરીરની અંદર આંતરિક આ બધા કારકોની મદદથી શરીરની અંદર અને શરીરની બહાર બ્લડ છે એનું કોગ્યુલેશન થાય, બ્લડ છે એનું ક્લોટિંગ થાય. તો આપણે વાત કરી કે શરીરની અંદર બ્લડ કોગ્યુલેશન ફેક્ટર તરીકે 13 ફેક્ટર હોય. આ 13 ફેક્ટર હોય કે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર હોય. આ બધા જ કારકો છે શરીરની અંદર બાહ્ય અને આંતરિક માર્ગની અંદર, આ બધા કારકો શરીરની અંદર બાહ્ય અને આંતરિક માર્ગની અંદર રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર હોય. તો રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા સમજવા માટે બાહ્ય અને આંતરિક માર્ગની અંદર આ 13 કારકો તમારે યાદ રાખવાના જ છે. અને એના માટે આપણે તમને સ્ટોરી આપી છે, 4-5 વાર રિવાઇઝ કરો અને એની મદદથી આ 13 ફેક્ટર 13 કારકો યાદ રાખો. જેટલી કોમ્પ્લેક્સ પ્રોસેસ લખેલી દેખાય છે એટલી પ્રોસેસ કોમ્પ્લેક્સ છે નહીં. જો 13 ફેક્ટર જે આવડતા હશે તો વસ્તુ એકદમ સિમ્પલ અને સરળ છે. તો એના માટે સૌથી પહેલા તમારે 13 ફેક્ટર તૈયાર કરવાના છે પોઈમની મદદથી, અથવા તો એને કોઈ પણ રીતે યાદ રાખીને ક્રમમાં યાદ રાખવાના છે કે કઈ રીતે 13 કારકો છે શરીરની અંદર રુધિર ગંઠાવાની પ્રક્રિયા કરે. આપણે એવું કીધું હતું કે શરીરની અંદર રુધિર ગંઠાવાની પ્રક્રિયા 3 તબક્કાની અંદરથી થાય. એમાં પ્રથમ તબક્કો હોય થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ, દ્વિતીય તબક્કો હોય થ્રોમ્બિનનું નિર્માણ અને ત્રીજો તબક્કો હોય ફાઇબ્રિનનું નિર્માણ. અને આપણે એવું કીધું કે ફાઇબ્રિન શરીરની અંદર રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. તો ફાઇબ્રિનનું નિર્માણ થશે ને શરીરની અંદર રુધિર છે એ ગંઠાઈ જશે. આ 3 તબક્કા પૈકી પ્રથમ જે તબક્કો છે ને બંનેની અંદર કેવો છે તો કે અલગ અલગ છે.
પ્રથમ તબક્કા દરમિયાન શરીરની અંદર અલગ અલગ પ્રક્રિયા છે થાય, બાકી દ્વિતીય અને તૃતીય તબક્કો બંને સમાન છે બંને માટે. એટલે કે પ્રથમ તબક્કો શરીરમાં ડિફરન્ટલી થશે, દ્વિતીય અને તૃતીય તબક્કો બંનેની અંદર કોમન. થ્રોમ્બિન અને થ્રોમ્બોપ્લાસ્ટિનનું થ્રોમ્બિન અને ફાઇબ્રિનનું નિર્માણ બંનેમાં કોમન રીતે, ખાલી થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ આંતરિક અને બાહ્ય માર્ગમાં અલગ અલગ રીતે થાય. હવે તો કે પ્રક્રિયાની શરૂઆત સર્વપ્રથમ વાત કરીએ બાહ્ય માર્ગની અંદર, કે જો શરીરની અંદર બહારના ભાગે કોઈ પણ જગ્યાએ પેશીની અંદર છે કોઈ પણ કાપકૂપ થાય, કાંઈ પણ તૂટે, ત્યારે આ રુધિર ગંઠાવા માટેના કારકોનું નિર્માણ ક્યાં થાય? તો કે ઈજાગ્રસ્ત પેશીમાંથી આ કારકોનું નિર્માણ થાય. ઈજાગ્રસ્ત પેશીમાંથી આ કારકોનું નિર્માણ થાય કે જે શરીરની અંદર બ્લડ કોએગ્યુલેશન કરવા માટે જવાબદાર હોય. અને એના માટે તો કે 3 તબક્કામાં પહેલા નિર્માણ કરવું પડે આપણે થ્રોમ્બોપ્લાસ્ટિનનું. થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરી દે, સિમ્પલ વર્ડ્સની અંદર આપણે યાદ રાખવાનું 7 + 3 = 10. 7 + 3 = 10. એટલે કે સૌથી પહેલા ત્રીજા નંબરનો કારક આવશે. ત્રીજા નંબરનો કારક એટલે કોણ? તો કે થ્રોમ્બોપ્લાસ્ટિન. આ થ્રોમ્બોપ્લાસ્ટિન કોના સાથે? તો કે પ્રોકોન્વર્ટિન કારક, એટલે કે 7મા નંબરનો કારક અહીંયા પ્રોકોન્વર્ટિન કારક 3 + 7 પ્રોકોન્વર્ટિન કારક અને કેલ્શિયમની હાજરીમાં પ્રક્રિયા કરી અને સૌથી પહેલા શું કરશે? તો કે 10મા નંબરનો કારક એટલે કે સ્ટુઅર્ટ કારક છે ને સક્રિય કરશે. 3 + 7 that means 10. એટલે કે 10મા નંબરનો કારક છે એ કેવો થાય? તો કે સક્રિય થશે. અને આ 10મા નંબરનો કારક છે એ સક્રિય થઈ અને શું કરશે? તો કે શરીરની અંદર આ 10મા નંબરનો કારક છે પ્રો એસેલેરિનની મદદથી, આ 10મા નંબરનો કારક પ્રો એસેલેરિનની મદદથી એટલે 5મા નંબરના કારકની સાથે જોડાય. કોણ? તો કે સક્રિય કારક. 5મા નંબરના કારકની સાથે હરેક વ્યક્તિ કેલ્શિયમ છે એ મહત્વના ઘટક તરીકે જે હોય, 5મા નંબરના કારક સાથે પ્રક્રિયા કરીને કોનું સબ ફોર્મેશન કરશે? તો કે થ્રોમ્બોપ્લાસ્ટનું નિર્માણ કરશે કે જે થ્રોમ્બિન એક્ટિવેટર તરીકે વર્તે. 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય. પહેલા થ્રોમ્બોપ્લાસ્ટિન બનશે, થ્રોમ્બોપ્લાસ્ટિન થ્રોમ્બિનનું એક્ટિવેશન, થ્રોમ્બિનને સક્રિય કરે એટલે આપણે થ્રોમ્બિન એક્ટિવેટર તરીકે અથવા તો થ્રોમ્બોપ્લાસ્ટિન તરીકે ઓળખાવે. અને થ્રોમ્બોપ્લાસ્ટિન કોને એક્ટિવ કરશે? તો કે ફાઇબ્રિનનો જનજન રૂપાંતર ફાઇબ્રિનમાં, એટલે ફાઇબ્રિન એક્ટિવેટર તરીકે થ્રોમ્બિન વર્તે, થ્રોમ્બિન એક્ટિવેટર તરીકે થ્રોમ્બોપ્લાસ્ટિન વર્તે. સમજાય છે? ફરીથી એકવાર સમજો શું કહું છું કે શરીરની અંદર બાહ્ય માર્ગની અંદર જ્યારે શરીરની અંદર રુધિર ગંઠાવાની પ્રક્રિયા થાય ત્યારે કારકો નિર્માણ ક્યાંથી પામે? તો ઈજાગ્રસ્ત પેશીમાંથી, શરીરની બહાર રુધિર આવતું હોય ત્યારે શું યાદ રાખવાનું? તો કે 3 + 7 = 10 / 2 એટલે કે 5. અને કોનું નિર્માણ થઈ જશે? તો કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું. યાદ રાખવાનું છે આપણે 3 + 7 = 10 / 2 એટલે કે 5મા નંબરનો ફેક્ટર. એટલે કે ત્રીજા નંબરના ફેક્ટર અને 7મા નંબરનો ફેક્ટર મળી અને શું કરશે? તો કે 10મા નંબરના કારકને એક્ટિવ કરશે અને 10મા નંબરનો કારક 5મા નંબરના કારક સાથે પ્રક્રિયા કરી અને થ્રોમ્બિન એક્ટિવેટર એટલે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરશે. આ પહેલું કાર્ય, પહેલી પ્રક્રિયા, પ્રથમ તબક્કો કે જેને આપણે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કહીએ, થ્રોમ્બોપ્લાસ્ટિન એક્ટિવેટર કે જેને થ્રોમ્બોપ્લાસ્ટિન કહીએ. આ થ્રોમ્બોપ્લાસ્ટિન કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરી અને પ્રોથ્રોમ્બિનનું રૂપાંતર શેમાં કરાવશે? થ્રોમ્બિનની અંદર. આ થ્રોમ્બિન ફાઇબ્રિનોજન ઉપર પ્રક્રિયા કરી, થ્રોમ્બિન અને કેલ્શિયમ ફાઇબ્રિનોજન ઉપર પ્રક્રિયા કરીને એનું તંતુમાં રૂપાંતરિત કરી દેશે. તંતુ આપણા માટે જરૂરી નથી, આ અનસ્ટેબલ છે. તો એને સ્ટેબલ કરવા માટે 13 નંબરનો ફેક્ટર એટલે કે ફાઇબ્રિનને સ્ટેબલ કે સ્થાયી કરવા માટે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર હોય. This one is the fibrin stabilizing factor કે જે ફાઇબ્રિનને સ્ટેબિલાઇઝ કરી અને ફાઇબ્રિનની અંદર ફાઇબ્રિનમાં રૂપાંતર કરે. આ ફાઇબ્રિન શું કરશે? તો કે શરીરની અંદર રુધિરને ગંઠાવાની પ્રક્રિયા કરાવે. તો આ ક્યાં હતી? તો કે શરીરની અંદર બાહ્ય માર્ગની અંદર રુધિર ગંઠાવાની પ્રક્રિયા કઈ રીતે થાય? તો શું યાદ રાખવાનું? 3 + 7 = 10. 10 નંબરનો કારક છે 5 નંબરના કારક સાથે જોડાઈને શું કરશે? તો કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું, આ થ્રોમ્બોપ્લાસ્ટિન છે શું કરશે? તો કે પ્રોથ્રોમ્બિનનું રૂપાંતર થ્રોમ્બિનમાં, અને થ્રોમ્બિન શું કરશે? તો કે ફાઇબ્રિનનું રૂપાંતર શેમાં? તો કે સ્થાયી ફાઇબ્રિનમાં કરશે. આ સ્થાયી ફાઇબ્રિન શરીરની અંદર બ્લડ કોએગ્યુલેશન અથવા તો રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયાની અંદર મદદરૂપ થશે. તો આ પહેલી પ્રોસેસની વાત હતી કે જે ક્યાં થાય? તો કે શરીરની અંદર બાહ્ય માર્ગની અંદર રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મદદ કરે. સાથે સાથે ઘણી વખત શરીરની અંદર આંતરિક ભાગોની અંદર ઈજા હોય એટલે કે શરીરની અંદર રુધિર શરીરની બહાર વહન ન પામે. તો આ પ્રક્રિયા દરમિયાન ખાલી પ્રથમ તબક્કો એટલે કે થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણનો તબક્કો છે એ બદલાય, બાકી બધી પ્રક્રિયા કેવી રહે? તો કે કોમન રહે.
ક્યારે થાય તો કે જ્યારે શરીરની અંદર રુધિર રસમાંથી આંતરિક માર્ગની અંદર આ બધા કારકો એટલે કે શરીરની અંદર બ્લડ કોએગ્યુલેશન કરાવતા કારકો ક્યાં નિર્માણ થાય તો કે રુધિર રસમાંથી. ક્યારે તો કે જ્યારે ઈજાગ્રસ્ત રુધિર વાહિનીનો સંપર્ક થાય ત્યારે શરીરની અંદર સૌથી પહેલા શું થાય તો કે 12મા નંબરનો ફેક્ટર જે સક્રિય થાય. 12મા નંબરનો કારક એટલે કોણ તો કે હેગમેન કારક. આના માટે આપણે શું યાદ રાખવાનું 12 11 9 10 શું યાદ રાખવાનું 12 11 9 10 અને નિર્માણ કોનું થઈ જશે થ્રોમ્બોપ્લાસ્ટીનું. ફરીથી એકવાર થ્રોમ્બોપ્લાસ્ટીનું નિર્માણ આંતરિક માર્ગની અંદર કરવા માટે કોણ જગ્યાએ જવાબદાર છે 12 11 9 અને 10 નંબરના કારક. કોણ છે 12 11 9 અને 10 નંબરના કારક છે કોના માટે જવાબદાર છે તો કે થ્રોમ્બોપ્લાસ્ટીન થ્રોમ્બિન એક્ટિવેટર જેને કહીએ એના નિર્માણ માટે. 12 નંબરના કારક તરીકે હેગમેન કારક કે જે શું કરશે તો કે એક્ટિવેટર થશે. આ હેગમેન કારક કોને સક્રિય કરશે તો કે 11મા નંબરનો કારક. 11મા નંબરનો કારક એટલે પ્લાઝ્મા થ્રોમ્બો એન્ટેસિડન્ટ. આ પીટીએ છે એ શું કરશે તો કે 9th નંબરના ફેક્ટરને એટલે ક્રિસમસ કારકને સક્રિય કરે અને આ ક્રિસમસ કારક એક શું બનાવશે તો કે સંકુલ બનાવશે, કોમ્પ્લેક્સ બનાવશે જેને આપણે કોની અંદર એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન કેલ્શિયમ અને ફોસ્ફોલિપિડ સંકુલ બનાવશે જે 10મા નંબરનો ફેક્ટર છે. છેલ્લે એક્ટિવેટ કોણ થશે તો કે સ્ટુઅર્ટ કારક છે એક્ટિવેટર થશે. આ સ્ટુઅર્ટ કારક એક્ટિવેટ થઈ ગયો તો આ કેટલા નંબરનો કારક છે તો કે નોર્મલી 10 નંબરના કારક. સ્ટુઅર્ટ કારક છે 10 નંબરનો કારક કે જે એક્ટિવેટ છે થઈ અને શરીરની અંદર તો કે છે ત્યાંથી સ્ટુઅર્ટ કારક એક્ટિવેટ થઈ ગયો. આ 10મા નંબરનો કારક સ્ટુઅર્ટ કારક, અહીંયા 10મા નંબરનો કારક એટલે સ્ટુઅર્ટ કારક. આ સ્ટુઅર્ટ કારક છે એક્ટિવેટ થઈ ગયા. સ્ટુઅર્ટ કારક કોના સાથે પ્રક્રિયા કરશે તો કે 5મા નંબરના કારક એટલે કોણ તો કે પ્રોએસ્ટેલોઇન સાથે પ્રક્રિયા કરશે. થ્રોમ્બિન એક્ટિવેટર નું નિર્માણ થશે જેને થ્રોમ્બોપ્લાસ્ટિન કહીએ. તો અહીંયાથી આ પ્રોસેસ થી છેલ્લું સ્ટેપ છે બેની અંદર કોમન છે તો ખાલી આપણે યાદ ઉપરના સ્ટેપ રાખવાના છે. અહીંયા 3 7 અને 10 નું નિર્માણ થાય. અહીંયા 10 નું નિર્માણ કરવા માટે 12 11 અને કોની જરૂર છે 9. અહીંયા 10 નું નિર્માણ કરવા માટે 3 7 10. અહીંયા કોણ તો કે 12 11 9 અને 10 અને છેલ્લે નિર્માણ કોનું થઈ જશે થ્રોમ્બો એક્ટિવેટર કે જેને થ્રોમ્બોપ્લાસ્ટિન તરીકે ઓળખાવી. હવે થ્રોમ્બોપ્લાસ્ટિન તો ફરીથી જેવી રીતે પ્રક્રિયા હતી એમ જ કે થ્રોમ્બોપ્લાસ્ટિન દ્વિતીય તબક્કામાં પ્રોથ્રોમ્બિનનું નિર્માણ શેમાં કરશે થ્રોમ્બિનની અંદર જે કરશે. આ થ્રોમ્બિન છે કેલ્શિયમ સાથે સંયોજાય ફાઇબ્રિનનું રૂપાંતર શેમાં કરશે તો કે સ્થાયી ફાઇબ્રિનની અંદર ને શરીરની અંદર આંતરિક માર્ગની અંદર રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય. બ્લડ કોએગ્યુલેશનની પ્રક્રિયા ક્યાં થાય તો કે શરીરના આંતરિક માર્ગની અંદર છે થાય. તો આ વાત હતી શરીરની અંદર બ્લડ કોએગ્યુલેશન ક્યાં તો કે ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક ફેક્ટર. ઇન્ટ્રિન્સિક એટલે આંતરિક અને એક્સટ્રિન્સિક એટલે કેવું તો કે બાહ્ય માર્ગની અંદર રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા વિશે. તો શું વાત કરીએ આપણે આજે તો કે શરીરની અંદર દેહ જળ અને પરિવહન. તો બે પ્રકારના દેહ જળ હોય, એક તો રુધિર અને બીજું કેવું તો કે લસિકા. રુધિર વિશે વાત કરી કે રુધિર બે પ્રકારના ઘટકોનું બનેલું હોય, રુધિર રસ અને કેવા તો કે રુધિર કણો. રુધિર રસ 55% ભાગની અંદર અને રુધિર કણો 45% ભાગની અંદર જે હોય. રુધિર રસના બંધારણની અંદર પ્રોટીન હોય, પાણી હોય અને ક્ષાર આવેલા હોય. રુધિર કણોના બંધારણની અંદર રક્તકણ હોય, શ્વેતકણ હોય અને ત્રાકકણ હોય. આ બંને વસ્તુ સંયોજન શરીરમાં રુધિરનું નિર્માણ કરે જે પ્રવાહી સંયોજક પેશી તરીકે વર્તે. રુધિરની અંદર રુધિર ગંઠાવતા કારકો છે એની ગેરહાજરી હોય તો આવા રુધિરને આપણે સીરમ તરીકે છે ઓળખાવીએ. રુધિરનું નિર્માણ થઈ ગયું અને શરીરની અંદર અલગ અલગ વ્યક્તિની અંદર રુધિરની વાત કરીએ તો રુધિરમાં શું હોય તો કે રુધિર છે અલગ અલગ પ્રકારના રુધિર જૂથ ધરાવતો હોય અને રુધિર જૂથ નક્કી કરવા માટે શરીરમાં એન્ટીજન આવેલા હોય ને આવા 13 એન્ટીજન ક્યાં હોય રક્તકણની અંદર હાજર છે. પણ આ બધા એન્ટીજન 30 જેટલા એન્ટીજન ક્યાં છે તો કે રક્તકણની અંદર હાજર છે. આ બધા એન્ટીજન શરીરની અંદર બ્લડ કોએગ્યુલેશનની પ્રક્રિયા શરીરની અંદર છે કોનું તો કે રુધિર જૂથનું નિર્માણ છે કરશે. પણ ખાસ કરીને આપણે બે પ્રકારના રુધિર જૂથ લેતા હોય, એક એબીઓ રુધિર જૂથ અને બીજું કેવું તો કે RH રેસસ નામના મંકીની અંદર હતું એના પરથી RH રેસસ એન્ટીજન. આ બેના આધારે આપણું બ્લડ ગ્રુપિંગ નક્કી થતું હોય. ત્યારબાદ આપણે વાત કરી બ્લડ કોએગ્યુલેશનની પ્રક્રિયા કે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા કઈ રીતે થાય અને બ્લડ કોએગ્યુલેશન માટેના 13 ફેક્ટર અને ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક ફેક્ટર વિશે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું લસિકા જળ, બીજા પ્રકારનું દેહ જળ કે જેને લસિકા અથવા તો લિમ્ફ તરીકે જે ઓળખાવીએ. એના પછી આપણે વાત કરશું લિમ્ફ પછી શરીરની અંદર અલગ અલગ પ્રકારના લસિકા અંગો અને કઈ રીતે છે હૃદય દ્વારા શરીરની અંદર પરિવહનની પ્રક્રિયા થાય. થેન્ક યુ.